જય શ્રી કૃષ્ણ। તો આજે અમે સવારમાં વહેલા તૈયાર થઈને જઈએ છીએ જુનાગઢ। જુનાગઢ કેમ જઈએ છીએ હું તમને પછી કહીશ। તો અમે અમારી રામપ્યારી લઈને નીકળી ગયા છીએ અને વાતાવરણ એકદમ મસ્ત છે, ઝીણો ઝીણો તડકો પણ પડે છે। અને આ જોઈ લ્યો મિત્રો, ધોરાજીની રવિવારી જોઈને તો એમ થઈ ગયું હતું કે અહીંયા જ ઉતરી જાવ, જુનાગઢ જવાનું કેન્સલ કરીએ। પછી વચમાં રસ્તો થોડો ખરાબ હતો, હાવ કંટાળો આવતો, તો એમ થતું હતું કે હવે પહોંચી જાય તો સારી વાત છે। તો ફાઇનલી મિત્રો અમે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ। એન્ટર થતા જ એમ થયું કે હાશ હવે પહોંચી ગયા, હાવ ગાડીમાં બેસી બેસીને થાકી ગયા હતા। અને આ જગ્યા કઈ છે એનું નામ તમને ખબર હોય તો કમેન્ટ જરૂર કરજો। મને ખબર તો હતી પણ અત્યારે હું ભૂલી ગઈ છું। અને જે લોકો આ વિડીયો જુનાગઢ થી જોવે છે ને તો પ્લીઝ કમેન્ટ કરજો એટલે મને ખબર પડે। પછી જે જગ્યાએ જવાનું હતું એ મેપ ઉપર સર્ચ કરી લીધું। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ જુનાગઢમાં સૂરજ સિનેપ્લેક્સમાં। ત્યાં અમે આવ્યા હતા પુષ્પા 2 મૂવી જોવા માટે। અને અહીંયા તમે જોઈ શકો છો ટિકિટના સિલ્વર અને ગોલ્ડના ભાવ। ये तो लेटेस्ट न्यूज़ है। લેટેસ્ટ ન્યૂઝ તો એ છે કે અમારે મોડું થઈ ગયું છે, મૂવી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, અમે લેટ થઈ ગયા છે, બધા અંદર વયા ગયા છે, કોઈ આખા મોલમાં કોઈ દેખાતું નથી। અમે એકલા ભૂતની જેમ આટા મારીને આયલા જઈએ। અને અંદર એન્ટર થતા જ એકવાર તો હાવ બધું કાળું ભમર, કાંઈ દેખાતું નતું, એમણે ભગવાન ભરોસે હાયલા જતા હતા। પછી મેં આને કીધું કે લાઈટ તો કરો, કોકની માથે અત્યારે પગ દેવાઈ જાય ને તો મૂવી રહે અધૂરી ને કાઢશે અહીંથી બાયણે કો। इतने तेजस्वी लोग हैं हमारे पास। પછી ફાઇનલી માંડ સીટ મળી અને પછી અમે બેઠા મૂવી જોવા। અને થોડીક વારમાં તો ઇન્ટરવલ પણ પડી ગયું હતું, એટલે બધા નાસ્તો લેવા નીચે આવ્યા હતા, એટલે અમે પણ આવ્યા। પફ ને પોપકોર્ન ને સમોસા ને એવું બધું હતું, પણ અમારે કઈ ખાવાની ઈચ્છા નહોતી એટલે અમે ખાલી કોલ્ડ ડ્રિંક લીધા હતા। અને હું તો જો કે આ બધાના ભાવ જોઈને જ ધરાઈ ગઈ હતી। પછી સચિને એમના માટે એપલ ફીઝ અને મેં મારા માટે ફ્રૂટી મંગાવી હતી, કેમ કે બીજું કઈ ખાવાની ઈચ્છા નહોતી બહુ। પછી પાછા અમે ઉપર આવી ગયા મૂવી જોવા માટે। જોઈ લો પુષ્પા ભાવની એન્ટ્રી જોઈને તમે, મ્યુઝિક જોરદાર હતું પણ મારે મ્યુટ કરવું પડ્યું, નહીતર કોપીરાઈટ આવી જાત એટલે। स्मार्ट है। પછી મૂવી થઈ ગયું પૂરું એટલે અમે આવી ગયા નીચે। અને નીચે આવીને પેલા તો બધું જોતા હતા કે કઈ એવી સારી પ્લેસ હોય તો ત્યાં થોડાક ફોટા પાડીએ, કેમ કે અહીંયા સુધી આવ્યા તો વસૂલ તો કરવું પડે ને। પછી પુષ્પા 2 ના બેનર હતા, ત્યાં જ ફોટા પાડી લીધા। પછી અમને એમ થયું કે હવે બીજાના પણ વારા આવવા દઈએ ફોટા પાડવામાં, એટલે અમે નીકળી ગયા। અને મૂવી એકદમ મસ્ત હતું, પૈસા વસૂલ હતું, અને મૂવી જોઈને દિલ ખુશ થઈ ગયું, પણ ટાઈમ જોઈને દિલ પાછું દુખી થઈ ગયું, કેમ કે થઈ ગયા હતા બપોરના 1:30-2 જેવું, અને જમવાનું હતું બાકી। અને જુનાગઢનું ટ્રાફિક ભૂકા કાઢે એવું હતું, એટલે સચિન કે આપણે આટલામાં ક્યાંય જમવું નથી, બારોબાર નીકળીને જમીએ કંઈક। પછી બારોબાર નીકળતા આ રેસ્ટોરન્ટ આવ્યું હતું, કંઈક ઇસ્કોન ગાંઠિયા રેસ્ટોરન્ટ। પછી નક્કી કર્યું કે હવે અહીંયા જ કંઈક જમી લઈ, કેમ કે હવે તો બીજે ક્યાંય કઈ હશે નહીં, કેમ કે બપોરના 2 થઈ ગયા હતા એટલે બધું બંધ થઈ ગયું હશે। પછી અમે ગાંઠિયા મગાવ્યા, બટેટાની ચિપ્સ અને દહીં હતું। અને આને કહેવાય પાકા ગુજરાતી, બપોરે 2 વાગે ગાંઠિયા દ્યો ને તો 2 વાગે ગાંઠિયા ખાઈ લઈએ, શાક રોટલાની જરૂર નથી ને, એને કહેવાય પ્યોર ગુજરાતી। અને આપણે ગાંઠિયા હારે મરચા અને લીલી ચટણી તો જોઈએ જ, તો જ ગાંઠિયાની મજા આવે, નહીતર ગાંઠિયા ભાવે નહીં। પછી જમીને અમે નીકળી ગયા અને ધોરાજી પહોંચ્યા તો હજી રવિવારી ચાલુ, બોલો। બધું જોઈને મન તો થઈ ગયું હતું અહીંયા ઉતરવાનું, પણ પછી એમ થયું કે ખોયરું બીજી વાર ક્યારેક સ્પેશિયલ આવશે ધોરાજીની રવિવારી કરવા। તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે। એક ટેફલી એટલે એક જાજી બતાવ તો હું લઈ કે આવો ખજૂર પાક લઈ જાવ, એક ઢેફલી વહી દે, એક ઢેફલી હાટો અહીંયા ધક્કો ખાધો નથી ખાવી, રાખો તમારે ઢેફલી તમારા પાસે। ઓકે, જે ઘરમાં દેવર હોય ત્યાં આવી નાના મોટી માથાકૂટ તો હાલતી જ હોય। પછી રાહુલભાઈ અરે લપ કર્યા, પછી અમે બેસી ગયા જમવા। અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય, ટાટા।